નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમને બધાને ખબર છે કે ગુજરાતના લોકલાડીલા કલાકાર એટલે કે કિંજલબેન દવેની સગાઈ થઈ ગઈ છે ગઈકાલે। મિત્રો, આ સમાચાર સાંભળતા જ બધાને ખુશી થઈ છે, પરંતુ મિત્રો કોની સાથે સગાઈ થઈ છે, એ વ્યક્તિનું નામ શું છે અને આખરેકાર એ વ્યક્તિ શું કરે છે એ આ વિડીયોની અંદર જણાવવાનું નથી, કારણ કે સવારમાં વિડીયો મૂક્યો તેની અંદર બધી ડિટેલ આપી દીધી છે। ના જોયો હોય તો એકવાર કોમેન્ટ બોક્સની અંદર અથવા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, જોઈ લેજો। હવે મિત્રો, વાત કંઈક એમ છે કે કિંજલબેન દવેની સગાઈ તૂટશે। હા મિત્રો, હાલમાં જ્યારે હું વિડીયો બનાવતો હતો તેના પહેલાં એક વ્યક્તિ આવ્યો અને મને કહ્યું કે વિડીયો શાનો બનાવી રહ્યો છે, ત્યારે મેં કહ્યું કે કિંજલબેન દવેની સગાઈ થઈ ગઈ છે તેનો વિડીયો બનાવી રહ્યો છું। ત્યારે મિત્રો એ ભાઈએ જવાબ આપ્યો કે આ ભાઈ સગાઈ તૂટી જશે। હા મિત્રો, એકદમ તમે સાચું સાંભળ્યું છે। એ ભાઈએ તરત જ કહી દીધું કે કિંજલબેન દવેની સગાઈ તૂટી જશે, પરંતુ મેં પ્રશ્ન કર્યો કે શા માટે, ત્યારે એ ભાઈએ જવાબ આપ્યો કે વારંવાર સગાઈ તૂટી રહી છે। તો શું મિત્રો ખરેખર આ વાત સાચી છે? ના મિત્રો, આવું આપણે કોઈ વિશે વિચારવું ના જોઈએ, કારણ કે પોતપોતાની પર્સનલ લાઈફની અંદર કોઈ ઇસ્યુના કારણે સંબંધ તોડવા હોય અને એ તૂટી પણ જાય છે, પરંતુ એવું નથી કે વારંવાર તૂટી જાય। કિંજલબેન દવેની સગાઈ નહીં તૂટે, આપણે એવી આશા રાખીએ છીએ। આ બંનેઓનું જીવન હંમેશા ખુશ રહે, હંમેશા સાથે રહે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ। તો એકવાર કોમેન્ટની અંદર અભિનંદન લખવાનું ભૂલતા નહીં। અને ઘણા લોકો વિડીયો બનાવીએ ત્યારે કહેતા હોય છે કે ફરીથી આ બંનેની સગાઈ તૂટી જશે, પરંતુ એવી વાત નથી, કારણ કે મિત્રો આપણે કોઈ પણ પ્રશ્ન ના કરી શકીએ કે સગાઈ તૂટી જશે, ડાયરેક્ટ ના કહી શકીએ। તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, અને કિંજલબેન માટે કોમેન્ટની અંદર એકવાર અભિનંદન લખી નાખજો, કારણ કે આપણા ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતના લોકલાડીલા કલાકાર છે, તેમના ઘણા બધા ફેમસ સોંગ પણ છે, છોટે રાજા અને લેરી લાલા, આવા સોંગ જે મિલિયનોની અંદર કિંજલબેન દવેને સાંભળવામાં આવે છે। ગુજરાતની અંદર નહીં કે ભારતની અંદર નહીં, પરંતુ વિદેશની અંદર પણ કિંજલબેન દવેનો ડંકો વાગી રહ્યો છે। તો ખાસ કરીને આપણે કોઈ આવું વિચારવું નહીં, આ જોડી સદા સાથે રહે અને આ જોડી ખુશ રહે એવી ગોગા મહારાજને પ્રાર્થના કરીએ છીએ। હવે મિત્રો, આપણી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો। આપણે મળીએ જોરદાર મજબૂત વિડીયો સાથે, ત્યાં સુધી આપ સર્વ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વિડીયો નિહાળવા બદલ। કોમેન્ટની અંદર અભિનંદન લખવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ।